ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના કર્મબંધન મુક્તિ મહાયોગ નામના 49મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા સર્જક બ્રહ્મા, પાલક વિષ્ણુ, અગ્નિ ગુણદાતા ગુણપતિ, શક્તિદાતા આદ્યશક્તિ, વિસર્જક શિવ, પ્રાણદાતા પવનસુર, જળદાતા ઇન્દ્ર, અગ્નિદાતા અગ્નિદેવ, દ્વારપાળ હનુમાન અને ક્ષેત્રપાળ મહાવીર નામના દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ તેમજ સત્ય, અહિંસા, સંતોષ, ત્યાગ, પ્રેમ અને દયારૂપી સનાતન ધર્મ તેમજ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યારૂપી સનાતન ધર્મ તેમજ બુદ્ધિ, મન, બુદ્ધિ અને વિચારો કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુ, કીટાણુ, અણુ અને પરમાણુના નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં પ્રવેશ કરી પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ ધારણ કરી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા મુખ, 2 કાનો, 2 નાકો, 2 આંખો, મળદ્વાર, મૂત્રદ્વાર અને જનનદ્વાર રૂપ દ્વારા ભૌતિક જગતના સાત્વિક, રાજસી અને તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા હોય છે. તેમજ કર્મો કરવાથી મળતા રંગ, રૂપ, શબ્દ, સ્વાદ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના ફળો રૂપી ભૌતિક જગતના વિષયો વર્તમાનમાં અર્પણ ભોગવતા હોય છે. તેમજ નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો તેનું પ્રેક્ષક બની સુપરવિઝન કરતા હોય છે. આ રીતની પ્રવૃત્તિ 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભ કાળથી વર્તમાનમાં અર્પણ થતી રહે છે. આ રીતના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર માદાના જીવોને પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજાવી તેમજ પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ્થ અવસ્થાથી પુરુષરૂપી નર અને માદાના જીવોને સ્થિર કરી તેમજ પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા આત્મા સૂક્ષ્મ દેહોની કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ્થ અવસ્થાથી પુરુષરૂપી નર અને માદાના જીવોના મનને સ્થિર કરી તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોને તેમજ મનને બ્રહ્મવિહારી બનાવી તેમજ પોતાના નિરંજન, નિરાકાર અને નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી સ્વરૂપનું જ્ઞાન પુરુષરૂપી નર માદાના જીવોને કરાવી તેમજ પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોની ભૂમિકા, મહત્વ, કાર્ય, સ્થાન, સ્વરૂપ
અને સ્થિતિ પુરુષરૂપી નર માદાના જીવોને સમજાવી પોતે ધારણ કરેલા નર અને માદાના જીવોનું બ્રહ્મ પરમાત્માને પિંડદાન કરવાનો સંકલ્પ પુરુષરૂપી નર અને માદાના જીવોને કરાવી તેમજ પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહો પરના બંધનોમાંથી પુરુષરૂપી નર અને માદાના જીવોને મુક્ત કરાવી તેમજ મોહનો ક્ષય કરાવી તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોને મોક્ષ અપાવી તેમજ પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ થતા કર્મોના બંધનોના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવોને મુક્ત કરાવનાર તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં બ્રહ્મ પરમાત્માના આદેશથી ચૈતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન હોય છે. આ રીતના પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાનના પ્રભાવથી બ્રહ્મજ્ઞાની બનેલા પુરુષરૂપી અને નર અને માદાના જીવો સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ થતા સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં પૂર્ણ બ્રહ્મમાં સ્થિર થયેલી બુદ્ધિ મન અને પ્રકૃતિના ગુણધર્મોની સાથે બ્રહ્મજ્ઞાનને જોડી સેવક ભાવે દાસ ભાવે માલિકી ભાવનો ત્યાગ કરી સંન્યાસ ભાવે ત્યાગ ભાવે ફળની આશા રાખ્યા વગર નિષ્કામ ભાવે સકામ ભાવે ભ્રષ્ટ ભાવે દુષ્ટ ભાવે સાત્વિક રાજસી અને અસુરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો પૂર્ણ બ્રહ્મના સમજી પૂર્ણ બ્રહ્મ માટે કરવાના સમજી પૂર્ણ બ્રહ્મવતી કરવાના સમજી વર્તમાનમાં અર્પણ કરતા રહેશે. તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા રંગ રૂપ સ્વાદ શબ્દ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રાના ફળોરૂપી ભૌતિક જગતના વિષયોને પૂર્ણ બ્રહ્મના પ્રસાદ સમજી વર્તમાનમાં અર્પણ ગ્રહણ કરતા રહેશે. આથી તેઓ કર્મો કરવાથી અને ફળો ભોગવવાથી પ્રગટ થતા દુઃખ દર્દ શોક અશાંતિ નિરાશા હતાશા ઉદ્વેગ વિષાદ સંકટ અને મૂંઝવણના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામે છે. કારણ કે નિષ્કામ ભાવે સકામ ભાવે ભ્રષ્ટ ભાવે દુષ્ટ ભાવે સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને બદલવા ફેરવવા અને અટકાવવા પુરુષરૂપી નર અને માદાના જેવો અશક્તિમાન હોય છે. હવે હું તમોને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તક માના બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી સોફ્ટવેર સ્વરૂપે સકલ અનંત આકાશમાં વર્તમાનમાં અર્પણ પ્રસારિત થતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા સર્જક બ્રહ્મા પાલક વિષ્ણુ ગુણદાતા ગુણપતિ શક્તિદાતા આદ્યશક્તિ સર્જક વિસર્જક શિવ પ્રાણદાતા પવન સુત જળદાતા ઇન્દ્ર અગ્નિદાતા અગ્નિદાતા અગ્નિદેવ દ્વારપાળ હનુમાન અને ક્ષેત્રપાળ મહાવીર નામના દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં
પ્રવેશી ભૌતિક જગતના શારીરિક સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા હોય છે તેવું સ્વીકારી નહીં શકનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને ભૌતિક જગતના સાત્વિક રાજસી તામસી અને સૂરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ કર્મો કરવાથી મળતા ભૌતિક જગતના રંગ રૂપ સ્વાદ શબ્દ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રા નામના ફળોરૂપી ભૌતિક જગતના વિષયો તેમજ સ્થાવર અને જંગમ સંપત્તિ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોના સાનિધ્યમાં દેવોની મહાસભા વર્તમાનમાં અર્પણ ભોગવે છે તેવું બ્રહ્મજ્ઞાન દ્વારા સમજાવવા ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતી બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુન નામની વેબસાઇટોના પ્રભાવથી પ્રગટ થતા કર્મબંધન મુક્તિ મહાયોગની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને બતાવેલા 48મા અધ્યાયની કથા સંભળાવું છું. મતલબ કે સુપર પાવર હવે મને કર્મબંધન મુક્તિ યોગ વિશે સમજાવો અને કર્મબંધન મુક્તિ યોગના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને કર્મબંધન મુક્તિ યોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે હે વલ્લભ, હવે હું તને કર્મબંધન મુક્તિ યોગ વિશે સમજાવું છું અને કર્મબંધન મુક્તિ યોગના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને કર્મબંધન મુક્તિ યોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડના આધાર પર હવે બહુ રીતે મારો વિડીયો ચેતન બ્રહ્માંડના આધાર પર વર્તમાનમાં હરફળ રચાતા દ્રશ્યમાન બ્રહ્માંડમાંના ખરવોના ખરવો તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો વનસ્પતિઓ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસોના અને શેવાળોના દ્રશ્યમાન દેહોમાં અને સ્તનધારી સ્તન વગરના ખરીવાળા ખરી વગરના સરીસૃપ જળસર અને સ્થળસર માછલી પ્રાણી પશુ પક્ષી જીવાણુ અણુ પરમાણુ કીટાણુ વાંદરો અને માનવોના ખરવો પ્રકારની જાતિના અને આકારના હાર્ડવેર સમાન દ્રશ્યમાન દેહોમાં સોફ્ટવેર સમાન સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન દેહોના પ્રતિબિંબ રૂપે વર્તમાનમાં હરફળ નિવાસ કરતા હોય છે અને તેઓ નિરંજન નિરાકાર અને નિર્ગુણ હોય છે. તેઓ પોતે પરાવલંબી સમાન દ્રશ્યમાન દેહોના મહેમાન રૂપે આશ્રિત હોય છે. તેઓ દ્રશ્યમાન દેહો દ્વારા થતા કાર્યોરૂપી કર્મોના ફળોના સ્વાદનો અહેસાસ કરતા હોય છે અને દ્રશ્યમાન દેહોમાં ડ્રાઈવર રૂપે રહેલા સૂક્ષ્મ દેહો પોતે સ્વયં કોઈ પણ પ્રકારની ક્રિયાઓ પ્રક્રિયાઓને કાર્યોરૂપી કર્મો કરવા શક્તિમાન નથી અને તેઓ દ્રશ્યમાન બ્રહ્માંડની તમામ પ્રકારની ક્રિયાઓ પ્રક્રિયાઓ અને કાર્યોરૂપી કર્મોથી સંપૂર્ણ મુક્ત હોય છે. આ રીતના દ્રશ્યમાન દેહોમાં નિવાસ કરતા સૂક્ષ્મ દેહો નિરંજન નિરાકાર અને નિર્ગુણ હોય છે. સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો નિરંજન નિરાકાર નિર્ગુણ અને નિર્ગુણ હોય છે અને પાણીમાં રહેલા કમળપત્રની જેમ નિષ્ક્રિય અને કાર્યોરૂપી કર્મોથી સંપૂર્ણ મુક્ત હોય છે અને દ્રશ્યમાન દેહોમાં રહીને દ્રશ્યમાન દેહોમાં દ્વારા થતા તમામ પ્રકારના કાર્યોરૂપી કર્મો અને તેની પ્રક્રિયાનું જળ ભરતની જેમ નિરીક્ષણ કરતા રહેશે અને દ્રશ્યમાન દેહો દ્વારા થતા કાર્યોરૂપી કર્મોની પ્રક્રિયામાંથી ઉત્પન્ન થતા સુખ આનંદ શ્રદ્ધા સ્વર્ગ અંધશ્રદ્ધા આરોગ્ય ભક્તિ ધ્યાન દુઃખ દર ચિંતા શોક નર્ક અને ભ્રાંતિ નામના ફળોનો માત્ર અહેસાસ કરતા રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન દેહો દ્વારા થતા કાર્યોરૂપી કર્મોના બંધનોથી સંપૂર્ણ મુક્ત હોય છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને દ્રશ્યમાન દેહો દ્વારા થતા નીચેના તમામ કાર્યોરૂપી કર્મોની પ્રતિક્રિયાનું બંધન હોતું નથી. વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં સવાર સૂક્ષ્મ દેહોને દ્રશ્યમાન બ્રહ્માંડની સફર કરાવતા રહેવા માટેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યરૂપી કર્મો કરવાના બંધનથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં હરફળ બંધાયેલા છે, પરંતુ દ્રશ્યમાન દેહોમાં મુખ્ય યજમાન બનીને નિવાસ કરતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો તે રીતની પ્રક્રિયા અને કાર્યોરૂપી
બંધનોથી સંપૂર્ણ મુક્ત હોય છે. બીજું, વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં સવાર સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો દ્રશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન જરૂરી ખોરાકરૂપી આનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ, અખંડાનંદ, નિજાનંદ, બ્રહ્માનંદ પ્રાપ્ત કરવા માટેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં અર્પણ બંધાયેલા છે. પરંતુ દ્રશ્યમાન દેહોમાં મુખ્ય યજમાન બનીને નિવાસ કરતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો તેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી સંપૂર્ણ મુક્ત હોય છે. વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં સવાર સૂક્ષ્મ દેહોને દ્રશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન સૂક્ષ્મ દેહોને અને સુપરવાઇઝર પ્રકારના જીવોને દ્રશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન પોતાના વાહનરૂપી દ્રશ્યમાન દેહોને જરૂરી ભોગો, વૈભવો, વિલાસો, સગવડો, સાધનો મેળવવા માટેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં અર્પણ બંધાયેલા છે. પરંતુ દ્રશ્યમાન દેહોમાં મુખ્ય યજમાન બનીને નિવાસ કરતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો તે રીતની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી સંપૂર્ણ મુક્ત હોય છે. વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં સવાર સૂક્ષ્મ દેહોને દ્રશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન પોતાના દ્રશ્યમાન દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને દ્રશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન પોતાના વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં પ્રગટેલા જઠરાગ્નિરૂપી બ્રહ્માંડ કિરણોને જરૂરી ખોરાકરૂપી દ્રવ્યો, ભોગો, વૈભવો, વિલાસો, સગવડો અને સાધનો મેળવવા માટેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં અર્પણ બંધાયેલા છે. પરંતુ દ્રશ્યમાન દેહોમાં રહેલા મુખ્ય યજમાન બનીને નિવાસ કરતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો તે રીતની દ્રશ્યમાન દેહોમાં મુખ્ય યજમાન બનીને નિવાસ રીતના ક્રિયા કાર્ય અને પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી મુક્ત હોય છે. પાંચમું, વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં સવાર સુપરવાઇઝર પ્રકારના જીવોને દ્રશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન શબ્દ અને ચિત્રસહ દ્રશ્યમાન બ્રહ્માંડની પ્રક્રિયા ફિલ્માવવા દેવા માટેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યો રૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં અર્પણ બંધાયેલા છે. પરંતુ દ્રશ્યમાન દેહોમાં મુખ્ય યજમાન બનીને નિવાસ કરતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો તે રીતની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મના બંધનોથી સંપૂર્ણ મુક્ત હોય છે. દ્રશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં સવાર સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોના સાથીઓ સત્ય, અહિંસા, ત્યાગ, પ્રેમ, સંતોષ અને દયાની આજ્ઞા પ્રમાણેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં અર્પણ બંધાયેલા છે. પરંતુ દ્રશ્યમાન દેહોમાં મુખ્ય યજમાન બનીને નિવાસ કરતા સૂક્ષ્મ દેહો તે રીતની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મના બંધનોથી સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો તે રીતની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કરવાના બંધનોથી સંપૂર્ણ મુક્ત હોય છે. સાતમું, દ્રશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં સવાર સૂક્ષ્મ દેહોના સાથીઓ સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોના સાથીઓ નર અને અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, કપટ, દ્વેષ, ઈર્ષ્યા, ઘમંડ અને ધૃણાની આજ્ઞા પ્રમાણેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યરૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ બંધાયેલા છે. પરંતુ દ્રશ્યમાન દેહોમાં મુખ્ય યજમાન બનીને નિવાસ કરતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના પુરુષરૂપી નર અને માદાના જીવો તે રીતની પ્રક્રિયા ક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી સંપૂર્ણ મુક્ત હોય છે. આઠમું, દ્રશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં સવાર સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના પુરુષરૂપી નર અને માદાના જીવોના સાથીઓ કામ, ક્રોધ, મોહ,
સોમાન, આશા, થાક, ભૂખ, શ્રવણ, દ્રષ્ટિ અને ધ્રાણની આજ્ઞા પ્રમાણેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં અર્પણ બંધાયેલા છે, પરંતુ દ્રશ્યમાન દેહોમાં મુખ્ય યજમાન બનીને નિવાસ કરતા સૂક્ષ્મ દેહો અને પુરુષરૂપી નર અને માદાના જીવો તે રીતની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી સંપૂર્ણ મુક્ત હોય છે. હવે 9મું, દ્રશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં સવાર સૂક્ષ્મ દેહોના સાથીઓ રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ભય, ચેતન, નિંદ્રા, મૈથુનની આજ્ઞા પ્રમાણેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યો રૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં અર્પણ બંધાયેલા છે, પરંતુ દ્રશ્યમાન દેહોના મુખ્ય યજમાન બનીને નિવાસ કરતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના પુરુષરૂપી નર અને માદાના જીવો તે રીતની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી સંપૂર્ણ મુક્ત હોય છે. હવે 10મું, દ્રશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં સવાર સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના પુરુષરૂપી નર અને માદાના જીવોના સાથીઓ વિચાર, મન, બુદ્ધિ, જ્ઞાન, ગુણ, શક્તિની આજ્ઞા પ્રમાણેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી સૂક્ષ્મ દેહો વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન દેહો વર્તમાનમાં અર્પણ બંધાયેલા છે, પરંતુ દ્રશ્યમાન દેહોના મુખ્ય યજમાન બનીને નિવાસ કરતા સૂક્ષ્મ દેહો અને પુરુષરૂપી નર અને માદાના જીવો તે રીતની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કરવાના બંધનોથી સંપૂર્ણ મુક્ત હોય છે. હવે 11મું, દ્રશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં સવાર સૂક્ષ્મ દેહોને મળતા ભક્તિ, ભ્રાંતિ નામના ફળો ભોગવવા માટેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં અર્પણ બંધાયેલા છે, પરંતુ દ્રશ્યમાન દેહોમાં મુખ્ય યજમાન બનીને નિવાસ કરતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો તે રીતની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી સંપૂર્ણ મુક્ત હોય છે. 12મું, દ્રશ્યમાન બ્રહ્માંડમાં જન્મતા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડની પ્રકૃતિનું સર્જન, પાલન, પોષણ, રક્ષણ, આરોગ્ય અને સુંદરતાને ટકાવી રાખવા માટેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી વર્તમાનમાં અર્પણ બંધાયેલા છે, પરંતુ દ્રશ્યમાન દેહોમાં મુખ્ય યજમાન બનીને નિવાસ કરતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના નર અને માદાના જીવો તે રીતની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી સંપૂર્ણ મુક્ત હોય છે. 13મું, વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન બ્રહ્માંડમાં જન્મતા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના પ્રક્રિયા મારી શક્તિ સ્વરૂપ અને ભક્તિનું અનુમાન કરવા, અંદાજ કરવા અને ઓળખવા માટેની પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી વર્તમાનમાં અર્પણ બંધાયેલા છે, પરંતુ દ્રશ્યમાન દેહોમાં મુખ્ય યજમાન બનીને નિવાસ કરતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના નર અને માદાના જીવો તેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી સંપૂર્ણ મુક્ત હોય છે. 14મું, દ્રશ્યમાન બ્રહ્માંડની સફર દરમિયાન વાહનરૂપી દ્રશ્યમાન દેહોમાં સવાર સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના નર અને માદાના જીવોના સાથીઓ જળ, અગ્નિ, વાયુ અને વાયુની આજ્ઞા પ્રમાણેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહો વર્તમાનમાં અર્પણ બંધાયેલા છે, પરંતુ દ્રશ્યમાન દેહોમાં મુખ્ય યજમાન બનીને નિવાસ કરતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના નર માદાના જીવો તે રીતની ક્રિયા પ્રક્રિયા અને કાર્યોરૂપી કર્મો કરવાના બંધનોથી સંપૂર્ણ મુક્ત હોય છે. હવે 15મું, વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન બ્રહ્માંડમાં જન્મતા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી શારીરિક બંધનો બાંધીને પરસ્પર વિષય વાસના રૂપી સાંસારિક સંબંધો બાંધવા અને સમાગમ રૂપી સંસારથી
નવા દ્રશ્યમાન દેહોનું સર્જન કરવા માટેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યરૂપી કર્મો કરવાના બંધનોથી વર્તમાનમાં અર્પણ બંધાયેલા છે, પરંતુ દ્રશ્યમાન દેહોમાં મુખ્ય યજમાન બનીને નિવાસ કરતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના નર અને પુરુષરૂપી નર અને માદાના જીવો તે રીતની પ્રક્રિયા ક્રિયા અને કાર્યરૂપી કર્મો કરવાના બંધનોથી સંપૂર્ણ મુક્ત હોય છે. હવે 16મું દ્રશ્યમાન બ્રહ્માંડના વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન બ્રહ્માંડમાં જન્મતા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડની પ્રકૃતિની ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણે અને સમયે રચના સફાઈ સુંદરતા રક્ષણ પાલન પોષણ વિસર્જન કરવા માટેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યરૂપી કર્મો કરવાના બંધનોથી વર્તમાનમાં અર્પણ બંધાયેલા છે, પરંતુ દ્રશ્યમાન દેહોમાં મુખ્ય યજમાન બનીને નિવાસ કરતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના નર અને માદાના જીવો તે રીતના ક્રિયા પ્રક્રિયા અને કાર્યરૂપી કર્મો કરવાના બંધનોથી સંપૂર્ણ મુક્ત હોય છે. વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન બ્રહ્માંડમાં જન્મતા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો ભૌતિક જગતની સમૃદ્ધિ સંપત્તિ સાધનો અને સગવડો વિકસાવવા અને વિસ્તારવા માટેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યરૂપી કર્મો કરવાના બંધનોથી વર્તમાનમાં અર્પણ બંધાયેલા છે, પરંતુ દ્રશ્યમાન દેહોમાં મુખ્ય યજમાન બનીને નિવાસ કરતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો તે રીતની ક્રિયા પ્રક્રિયા અને કાર્યરૂપી કર્મો કરવાના બંધનોથી સંપૂર્ણ મુક્ત હોય છે. હવે 18મું વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન બ્રહ્માંડમાં જન્મતા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો ભૌતિક જગતના સામૂહિક સંગઠન સહકાર મૈત્રી દુશ્મની વ્યવહારિક વહીવટી સામાજિક રાજકીય અને કૌટુંબિક જ્ઞાનો માનસિક વાણિજ્ય અને શારીરિક પ્રકારથી પ્રાપ્ત કરવા માટેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યરૂપી કર્મો કરવાના બંધનોથી વર્તમાનમાં અર્પણ બંધાયેલા છે, પરંતુ દ્રશ્યમાન દેહોમાં મુખ્ય યજમાન બનીને નિવાસ કરતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો નર માદાના જીવો તે રીતની પ્રક્રિયા ક્રિયા અને કાર્યરૂપી કર્મો કરવાના બંધનોથી સંપૂર્ણ મુક્ત હોય છે. હવે 19મું વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન બ્રહ્માંડમાં જન્મતા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો પોતાના ભૌતિક દેહોને જરૂરી શ્વાસોશ્વાસ ખોરાક પાચન મળત્યાગ મૂત્ર વિસર્જન વિકાસ વિસ્તાર અને રુધિરાભિસરણની પ્રક્રિયા કરવા માટેની ક્રિયા પ્રક્રિયા કાર્યરૂપી કર્મો કરવાના બંધનોથી વર્તમાનમાં અર્પણ બંધાયેલા છે, પરંતુ દ્રશ્યમાન દેહોમાં મુખ્ય યજમાન બનીને નિવાસ કરતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના પુરુષરૂપી નર અને માદાના જીવો તે રીતની ક્રિયા પ્રક્રિયા અને કાર્યરૂપી કર્મો કરવાના બંધનોથી સંપૂર્ણ મુક્ત હોય છે. હવે 20મું વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન બ્રહ્માંડમાં જન્મતા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોના વિસર્જનની પ્રક્રિયા કરવા માટેની ક્રિયા પ્રક્રિયા અને કાર્યરૂપી કર્મો કરવાના બંધનોથી દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ બંધાયેલા રહે છે, પરંતુ દ્રશ્યમાન દેહોમાં મુખ્ય યજમાન બનીને નિવાસ કરતા સૂક્ષ્મ દેહો તે રીતની ક્રિયા અને સુપરવાઇઝર રૂપી પ્રકારના પુરુષરૂપી નર અને માદાના જીવો તે રીતની ક્રિયા પ્રક્રિયા અને કાર્યરૂપી કર્મો કરવાના બંધનોથી સંપૂર્ણ મુક્ત હોય છે. દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના પુરુષરૂપી નર અને માદાના જીવો કાર્યરૂપી કર્મોના બંધનોથી સંપૂર્ણ મુક્ત અને અલિપ્ત હોય છે. તેમ છતાં દ્રશ્યમાન દેહોના આશ્રિત હોવાથી દ્રશ્યમાન દેહોમાં ના સંગતિ દ્રશ્યમાન દેહો દ્વારા થતા કાર્યરૂપી કર્મોની પ્રક્રિયાના પ્રતિભાવની અસર દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના પુરુષરૂપી નર અને માદાના જીવો વર્તમાનમાં અર્પણ પડતી રહે છે, અને તેઓ કાર્યરૂપ કર્મની તમામ પ્રક્રિયાના પરોક્ષ રીતે કરતા હોવાનો માત્ર અહેસાસ કરતા રહે છે.